હે ને કે માતાજી બધાને સુખી રાખે. વેલકમ બેક ટુ નાના નાના વ્લોગમાં મોટું સ્વાગત છે તમારા બધાને. તો મિત્રો આજે અમે નીકળી ગયા છીએ જુનાગઢ, રાજકોટ, રીબડા અને બધા વિડીયો બનાવવા. તો અત્યારે જુનાગઢ અમે પહોંચી ગયા હતા. જુનાગઢ પહોંચીને સીધા અમે વહી ગયા પેલા તો ટફનવાલા, જે ટફનવાલાનો વિડીયો બનાવવાનો હતો ત્યાં ટફનવાલાનો વિડીયો બનાવતા અમને બધાને લગી ચાની તલબ કે અમે જાડિયો ને ગાંધી ને અમે ત્રણે ચા પીવા પૂગી ગયા. ભાઈને કંઈ ચા દઈ તો જાડિયો માંડ્યો એની એક્શનો કરવા અને અમે ચા પી અને ત્યાંથી નીકળી ગયા સીધા રીબડા જવા. જુનાગઢથી નીકળી ગયા અને ભાગ્યા સીધા રીબડા, કેમ કે ત્યાં ટપ્પનવાળાનો વિડીયો હતો. ટપ્પનવાળાનો વિડીયો પતી ગયો હતો અને ભાગી ગયા સીધા રીબડા. જતા જાડીઓ માંડ્યો ગીત ગાવા. કે હું એક બે ગીતની કડીઓ ગાઈ લો. તો જાડીઓ ગાતો હતો ગીત અને અમે સાંભળતા હતા એનો ગીતું કે ક્યાં જવું ને હું જવું ને એને માતાજી સુખી રાખે. પછી અમને કીધું કે વાહ જાડિયા વાહ, હું તારા ગીત છે. ઓ ભાઈ સાંભળો તમે, જો જાડિયા ગીત સાંભળતા અમને મળી ગયા હતા અમારા ફોલોવર, સબસ્ક્રાઈબર કયો એ પણ કચ્છથી હો. અને કચ્છથી મળતા અમને કે તમે ખારે ખાવ. અમને ચા બા પીવડાવી એની અને પછી કચ્છની અમને ઓલી કહેવાય ને અફઘાની કહેવાય કઈ કહેવાય કંઈ કહેતા હતા, નામ તો ભૂલી ગયો અત્યારે હું એનું ખારેકનું, પણ ભારે મીઠી જો ભાઈ. અફઘાનિસ્તાન જ કહેવાતી છે ને કે જી કહેવાતી, ખારે નામ તો ભૂલી ગયું. પણ ખારેક ખાઈને ભાગ્યા અમે રીબડા. ત્યાંથી ગાડીઓ કે હું ગાડી આખું કાંઈ વાંધો જાડીએ, માતાજી તને સુખી રાખે મારા વાલા. પણ હવે જીવ જોખમ મૂકીને અમે બેસી તો ગયા તારી વાહે, પછી થવું થાય અમારું. જો હું વાં બેઠો કહેતો હતો કે હાકે તો હે જાડીએ લઈ લીધી. ગાડી પણ ગાંધી કહેતો ભાઈ હું કરું આરામ, ભલે જાડીઓ ગાડી હાકે. જાડીએ જો વાહ કે વાહ જાડિયા એમ કોઈ ગાંધી ચશ્મા કાઢીને હોઈ ગયો. અમે મૂકતી ગયા રીબડા જ્યાં ફેક્ટરી હતી, જ્યાં પટ્ટીઓ ને ટેપ ને બધું કારખાનું હતું એની પણ એડ કરવાની હતી. કેમ તમે બધા વિડીયો તો જોઈ લીધા હશે. આ પછી મોડું મને યાદ આવ્યું કે ભલા ભાઈ વ્લોગ બનાવવાનો તો બાકી છે, આ બનાવેલો હે એડિટિંગ કરવાનો. અને પછી ફોલો કરી નાખીએ એડિટિંગ કરતો હતો. પછી જ્યાં પટ્ટીઓ, જે આપણે બોક્સ પેકિંગની પટ્ટી કહેવાય ને એ પટ્ટીનો કારખાનો હતો, એનો એડ હતી. એની એડ કમ્પ્લીટ કરીને ત્યાંથી પછી અમે નીકળ્યા રાજકોટ જવા સારું. રાજકોટ ત્યાંથી નીકળી ગયા અમે. હાલો હવે ભાગીએ અહીંથી રાજકોટ, કેમ કે અમે એક દીમાં 3 વિડીયો બનાવ્યા હતા, જુનાગઢ, રીબડા અને રાજકોટ ત્રણે ભાઈ. અને રાજકોટની ટ્રાફિક ઓહો ભાઈ, જો ગોંડલ ચોકડીએ ભૂકા ને તો ભાઈ ભૂકા બોલે એવી ટ્રાફિકમાં તો આમ માનસિક થઈ ગયા હતા એવી ટ્રાફિક હતી. હવે વાત પૂછોમાં તમે જ્યાં જો ત્યાં ટ્રાફિક. પછી જાડીઓ કે હલવાણા બાવળી એ માતાજી મૂકી રાખે, કાંઈ વાંધો નહીં. તોય જેમ તેમ કરી અને રાજકોટ અમે પેકેટ રોડે. હા ઉભો તો રે તું, અમને આવવા દે. લેફ્ટમાં બેઠા છો ભાઈ, ખબર નહીં શું થાય. જબરું છે ભેગી તો ક્યાં છે રાજકોટ ઉપડે તારા વજન લાગે ને એટલે નો ઉપડે મારા વાલા. હવે જો હા એટલે બહુ દેખાય હો ભાઈ. આ ગાંધી છે અમારો જપના. માતાજી સુખી રાખે બધાને. શિવ એન્ટરપ્રાઇઝમાં પહોંચી ગયા. તો પછી ફાઇનલી અમારો રોયલ એન્ટરપ્રાઇઝનો વિડીયો બની ગયો. પાછા લિફ્ટમાં બેને અમે નીચે ઉતરી ગયા ને ભાગ્યા. લિફ્ટમાં ઉતરીને સીધા અમે નીચે જ્યાં જવાનું હતું ત્યાં. કેમ કે પછી અમે કંઈ અવસ્થા તો એક રીએ નહીં. માવો ખાતા જોડતા એ લિફ્ટમાં બેઠા ભાગીએ. નીચે ઉતરીને સામે જતા અનામ ઘૂઘરા કે એવું કંઈક નામ તો બધું મને ભૂલાઈ ગયું છે. હમણાં આવી છે તમે વાંચી લેજો. ત્યાં અમે ખાધા ઘૂઘરા અનામ પેકેટ રોડ કે શું કહેવાય રાજકોટનો. ત્યાં ઘૂઘરા ખાઈ ત્યાંથી પછી ભાગ્યા સીધા અમે હોટલે. ભાઈ સીધા જમવાનું, કેમ કે ખાધું નહોતું હોવાનું અમે કાંઈ. એટલે અમે આ હોટલે પૂગી ગયા ખાવા. તમે જોઈને કહેજો કે કઈ હોટલ છે ને કેમ કે ખાવાનું તો ભાઈ જોરદાર હતું ભાઈ. કાંઈ 4-5 જાતના શાક ને રોટલી ને ભાખરી ને રોટલા ને જુવાર બાજરાના રોટલા ને છાશ ને. જાડિયો તો વર્ગી ગયો તો આમ ઊંધું ખાલીને. પછી હું વર્ગી ગયો ભાઈ. પેલા ખાઈ ગયો, પેટનું કરી કેમ તો ખાવાનું જાજુ બધું હતું ભાઈ. ખીર બીર ને તારા મોજ પડી ગઈ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દે. તો માતાજી બધાને સુખી રાખે.